શિયાળા દરમિયાન તમારા શરીર માટે આ 5 પોષક તત્વો છે ખૂબ જ જરૂરી। 1. વિટામિન ડી। ઉનાળાની ઋતુમાં આપણને પુષ્કળ સૂર્યપ્રકાશ મળે છે, જો કે શિયાળાની ઋતુમાં આપણને સમાન તક મળતી નથી, પરંતુ વિટામિન ડી ખૂબ જ ફાયદાકારક છે, તેથી શિયાળાની ઋતુમાં પણ તેની જરૂર પડે છે। તે કેન્સરના સંબંધમાં કોષોની વૃદ્ધિને ઘટાડવામાં મદદરૂપ છે। આ ઉપરાંત તે હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ સામે પણ રક્ષણ આપે છે। 2. વિટામિન સી। સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં શરદી, ફ્લૂ, સાઇનસ અને ચેપ જેવા લક્ષણો જોવા મળે છે, તેથી જ આપણે સાવચેત રહેવાની અને આપણા શરીરની કાળજી લેવાની જરૂર છે। આવી સ્થિતિમાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી મહત્વપૂર્ણ છે। વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વ્યાપકપણે જાણીતું છે। 3. આયર્ન। આયર્ન એક પોષક તત્વ છે। શિયાળાના મહિનાઓમાં આયર્ન આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા કોષો દ્વારા ઓક્સિજનનું પરિવહન કરે છે। તે આપણને દિવસભર ઉર્જાવાન રાખે છે। હિમોગ્લોબિન બનાવવા માટે શરીરને આયર્નની જરૂર પડે છે। તે લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળે છે। તે શરીરના વિવિધ અવયવો અને પેશીઓમાં ઓક્સિજનનો પ્રવાહ જાળવવાનું કામ કરે છે। 4. ઝીંક। શિયાળાની ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી જરૂરી છે। રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે બીમાર થવાનું જોખમ વધારે હોય છે। ઝીંક એક શક્તિશાળી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર છે, કારણ કે તે શરીરમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે। 5. વિટામિન બી12। વિટામિન તમારા મૂડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિટામિન જેવા પોષક તત્વોનું સેવન મોસમી રોગોનો સામનો કરવામાં મદદ કરી શકે છે। એ મૂડ ડિસઓર્ડર છે જે સામાન્ય રીતે શિયાળા દરમિયાન થાય છે। વિટામિન તમને આ રોગ સામે લડવામાં મદદ કરે છે અને તમને ખુશ રાખે છે, કારણ કે તે મગજમાં રસાયણો ઉત્પન્ન કરે છે જે મૂડને અસર કરે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।